હેલો મિત્રો, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે જોવાનું છે ધોરણ 5ની ગુજરાતી અને પાઠ ત્રીજો. એમાં જે રોજ સવારે ધીંગા મસ્તી છે એનું સોલ્યુશન આવી ગયું છે. ને જો નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાગ પહેલો ન જોયો તો મારી ચેનલમાં જઈને જોઈ લેજો. શરૂઆત કરીએ તો વાતચીત માં પેલું છે, આ કવિતામાંથી તમને કઈ પંક્તિઓ સૌથી વધુ ગમી? ગાવો. બરોબર. તો એમાં પપ્પાએ પાણી છાંટ્યું તે. પછી છે, સૂરજની પહેલા કોણ કોણ જાગી જાય છે? તો સૂરજની પહેલા જીવજંતુઓ જાગી જાય છે. પછી છે, વહેલી સવારે શું થાય તો તમને ગમે? તો વહેલી સવારે પક્ષીઓ કલવર કરે તે મને ગમે. દાદીમાં પૂજામાં ઘંટડી વગાડે તે મને બહુ ગમે. બરોબર. પછી છે, તમને કોણ જગાડે? કેવી રીતના? તો મમ્મી મને જગાડે છે. તે પહેલા 1-2 વાર તો મને બૂમ પાડે, પણ પછી ન ઉઠું એટલે હાથ પકડી સીધો મને બેઠો જ કરે. પછી છે, તમારા કોઈને જગાડવા હોય તો કેવી રીતે જગાડે? તો તેના ઉપર પાણી છાંટીને અથવા ઉનાળામાં રૂમનો પંખો બંધ કરીને, શિયાળામાં ઓઢેલી રજાઈ ખેંચી કાઢીને. બરોબર. સવારે જાગીને સૌથી પહેલા તમને શું કરવું ગમે? તો કે બ્રશ અને કસરત. પછી છે, તમે કયા પક્ષીઓના કે જીવજંતુના અવાજ ઓળખી શકો છો? મોર, પોપટ, કાગડો, ચકલી, કબૂતર, તમરા અથવા કોયલના. બરોબર. જેના પગ વધારે એની ઝડપ વધારે. ઉદાહરણ આપો. હા, કૂતરું, બિલાડી વગેરે માણસ કરતાં ઝડપી દોડે છે. પછી છે, તમે ધ્યાનપૂર્વક પતંગિયા, મધમાખી કે અન્ય જીવડું જોયું છે એનું વર્ણન કરો. એમાં પતંગિયું રંગબેરંગી હોય છે, ફૂલો પર બેસે છે અને તેનો રસ ચૂસે છે. તેની પાંખો સુંદર હોય છે. પછી છે, તમે આંખો ખુલ્લી રાખીને છીંક ખાઈ શકો? તો કે ના. કવિતામાં જેટલા જીવોની વાત આવે છે એમાંથી તમને કયું ગમે? કેમ? તો કૂતરું આપણી સાથે રમે, આપણા ઘરની ચોકી કરે. એટલે દેડકાની જેમ ડાબડમ કરો. તો એ તમારે બોલવાનું છે, ડાબડમ કરવાનું છે. પછીનો પ્રશ્ન છે, સાચો અર્થ ધરાવતું વાક્ય શોધીને ખરીની નિશાની કરો. બરોબર. એમાં પેલું છે, અવાજ ઝાઝો થયો એટલે પીપળે આંખો ખોલી. એમાં પેલું જવાબ આવશે, પંખીઓના અવાજથી પીપળ જાગી. એમાં ખરીની નિશાની કરવાની છે. પછી છે બીજું, બચ્ચા તું મુझથી રેસ લગાવીશ? તો એમાં આવશે બીજો છે ઓપ્શન એ જવાબ આવશે. બરોબર. તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ એમ. પછી ત્રીજું છે, પગ લાગે છે માથા જેવા, માથું પગના જેવું. તો એમાં જવાબ આવશે પેલું છે ને ઈસ્તી. બરોબર. ઓપ્શન. પગ અને માથું બંનેના આકાર અને દેખાવ સરખા છે. પછી ચોથું છે, દાદીમાને રોજ ઉઠીને શ્રીનાથજીની ટેવ. તેમાં છેલ્લું છે જવાબ આવશે બીજું. મતલબ દાદીમાં રોજ સવારે કૃષ્ણનો પૂજાપાઠ કરે છે. બરોબર. પછીનો પ્રશ્ન છે, ઊંડો શ્વાસ લો અને વિચારો કે આ વાક્ય કોણ વિચારતું અથવા બોલતું છે. એમાં શબ્દો આપેલા છે. બરોબર. ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે? બરોબર. ને પ્રશ્ન આપેલા છે ખાલી જગ્યા મતલબમાં. બરોબર. તો એમાં પેલું છે, આ છોકરો તો સવારમાં જ પથારીમાંથી નીકળવાનું નામ જ નથી લેતો. એવું કઈ કરું કે એ ફટ દઈને ઊભો જ થઈ જાય. તો એ કોણ બોલે છે? એ વિચારે તો કે મમ્મી. બરોબર. ખાલી જગ્યામાં મમ્મી આવશે. બીજું છે, મોચી કાકા 14 જોડી બૂટ આપો, મારે ઉદ્યાન જોડે રેસ છે. તો એમાં ખાલી જગ્યામાં છે કવિ. બરોબર. એ ત્રીજું છે, બકુડા જાગી ગયો, ઝટપટ બ્રશ કરી નાહી લે, પછી હું તને પ્રસાદ આપું. બરોબર. તો એ દાદી બોલે છે. પછી ચોથું છે, અરે ડોક્ટર સાહેબ, ઉધરસની દવા આપો છો પણ મને તો છીંકો આવે છે. સાચું કહું છું, આ મેં છીંક ખાધી. તો એ કોણ? તો કે દેડકો. એ પાંચમી ખાલી જગ્યા છે, હું તો ટોપી ખરીદવા ગયેલું ને મને બૂટ બતાવ્યા. તો એ કોણ બોલે? તો વિચારે તો કે અળસિયું. પછીનો પ્રશ્ન છે, પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ 4 જવાબ લખો. બરોબર. 7 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ તમે જે ગમે તેને 4ના પ્રશ્નોના જવાબ લખવાના છે. બરોબર. તો 1 થી 4ના આપણે પ્રશ્નોના જવાબ લખેલા છે, નીચે મુજબ છે. બરોબર. તો પ્રશ્ન છે પહેલો, કોની વાતોથી પીપળો જાગી ગયો? તો એમાં જવાબ આવશે પક્ષીઓની વાતોથી પીપળો જાગી ગયો. પછી બીજો પ્રશ્ન છે, સવારમાં ઉઠીને કવિ કયા કયા અવાજો સંભળાયા? બરોબર. એમાં જવાબ આવશે સવારમાં ઉઠીને કવિને મમ્મીની બૂમાબૂમના, દાદીમાના પૂજા આરતીના અને પક્ષીઓના કલરવ અવાજો સંભળાયા. બરોબર. પછી ત્રીજો પ્રશ્ન છે, કવિની સવાર સારી કહેવાય, શા માટે? એમાં હા, કવિની સવાર સારી કહેવાય કારણ કે તેમને ઉઠતા જ પરિવારના લોકોના અવાજ સંભળાવા મળે છે. દાદીમાના પૂજા આરતીના અવાજો સંભળાય છે. ઉઠતા જ તે ઘરની બહાર જીવજંતુઓનું નિરીક્ષણ કરવા પણ જઈ શકે છે.
જે તેમને સુંદર અનુભવો પૂરા પાડે છે, તેથી તેમની સવાર ખૂબ જ સારી કહેવાય. એ પ્રશ્ન છે 100. છીંક, હેડકી, ઉધરસ, થૂંકવાનો અને નસકોરાનો અવાજ લખી બતાવો. તો પેલું છે છીંક, તો આ છી. પછી હેડકી તો ઈ. પછી ઉધરસ તો બરોબર. પછી થૂંકવાનું તો કે થૂ. નસકોરા તો કે ખી. બરોબર. એવી રીતે. પછીનો પ્રશ્ન છે ત્રાસ મળે એવા બીજા બે શબ્દો ઉમેરો. બરોબર. એમાં પેલા બે શબ્દ છે બોલી, ખોલી. એમાં પછી ખાલી જગ્યામાં જો ચોલી, ટોલી. એ નીચે ગાવું, ડ્રાઉં. તો ખાલી જગ્યામાં છે હાવ, મ્યાવ. પછી આ સાઈડ છે 28 લગાવીશ. બરોબર. તો ભગાવીશ, મંગાવીશ. બરોબર. એ નીચે છે જાગ્યો, ભાગ્યો. તો ઓલા ખાલી જગ્યામાં છે લાગ્યો, માગ્યો. બરોબર. એવી રીતના આવશે. પછીનો પ્રશ્ન છે આ કવિતામાં તમને વારંવાર વાંચવી કે બીજાને સંભળાવી ગમે તેવી છે તો એવું આ કવિતામાં છે, ચર્ચા કરો. બરોબર. 4 પ્રશ્નો આપેલા છે, એના જવાબ નીચે મુજબ છે. બરોબર. લખેલા છે નીચે. તો પેલો પ્રશ્ન છે સૌથી વધુ રમૂજ કઈ પંક્તિમાં આવી? કેમ? તો પપ્પાએ પાણી છાંટ્યું, ઉરાડ પાડતા જાગ્યો. આ પંક્તિમાં સૌથી વધુ રમૂજ આવી, કારણ કે મને પણ આવી રીતે બીજાને જગાડવા ખૂબ જ ગમે તે માટે. એ પ્રશ્ન બીજો છે કાન ખજૂરાનું અપમાન થાય તેવા શબ્દો કયા કયા છે? તો કે બચ્ચા, કાન ખજૂરા. બરોબર. પછી ત્રીજો પ્રશ્ન છે અળસિયાને કઈ વાતની મુશ્કેલી છે, એને કારણે અને કેવી તકલીફ પડતી છે? અળસિયાના માથાનો ભાગ અને પગનો ભાગ બંને સરખા જ દેખાય છે, તેથી કોઈ તેનું માથું કઈ બાજુ છે અને પગ કઈ બાજુ છે તે ઓળખી શકાતું નથી. બરોબર. પછી ચોથો પ્રશ્ન છે અળસિયો અને ડેડકો બેમાંથી તમને કોની તકલીફ વધુ મોટી લાગે છે? કેમ? તો અળસિયાને તેના દેખાવથી તકલીફ છે કે તેનો માથાનો અને પગનો ભાગ સરખો જ છે, જ્યારે દેડકાને એના અવાજથી તકલીફ છે કે તે ફક્ત ડ્રાઉં ડ્રાઉં જ બોલી શકે. બંનેની તકલીફ જુદી જુદી છે, તેથી તેની સરખામણી કરી શકાય નહીં. તેથી કોઈની તકલીફ વધુ કે ઓછી કરી શકાય નહીં. બરોબર. પછીનો પ્રશ્ન છે ચાલો કવિતા બનાવીએ. બરોબર. આ અડધી કવિતા આપેલી છે. બરોબર. ને જે ખાલી જગ્યા આપેલ છે લીટી, એ ખાલી જગ્યા પૂરવાની છે. બરોબર. એમાં આ સાઈડ પેલી આવશે, એમાં જવાબ આવશે કહે બિલાડી મારી તકલીફો કોની પાસે ગાવ. છીંક, હેડકી, ઉધરસ માટે અવાજ, હેડકી, ઉધરસ માટે અવાજ એક જ મિયાવ. બરોબર. આ સાઈડ બીજું છે, એમાં ખાલી જગ્યામાં આવશે પાંખો. પછી બીજી ખાલી જગ્યા સવાર, સહુ, તો રાખો, બોલી. બરોબર. એવી રીતના આવશે. પછી ત્રીજું છે અને હવે જાતે જ વિચારી ખાલી જગ્યામાં શબ્દ મૂકી કવિતા બનાવો. બરોબર. આમાં કવિતા આપેલી છે, ખાલી જગ્યામાં શબ્દો મૂકવાના છે. બરોબર. તો પેલામાં પાન આવશે. બરાબર. પછી બીજા નીચે છે એમાં બાળ આવશે. એના નીચે છે એમાં સવાર આવશે. એની નીચે છે એમાં સવાર પડી રે સવાર પડી. અને આ સાઈડની ખાલી જગ્યામાં પછી રસોઈ કરતી મમ્મીને મળી. બરોબર. એ નીચે ચાલુ છે પૂજા કરતા બાને મળી. બરોબર. એવી રીતના કવિતા પૂરી કરવાની છે. બરોબર. પછીનો પ્રશ્ન છે ફકરાના દરેક વાક્યમાં કોઈ ભૂલ છે તે શબ્દ શોધી તેના પર લીટી કરી સાચો શબ્દ લખો. બરોબર. આમાં ફકરો આપેલો છે અને એમાં ખોટા શબ્દો આપેલા છે, એને ચેકી અને હાસો શબ્દ નિહાર લખવાનો છે. બરોબર. આમાં ઉદાહરણ આપેલું છે. બરોબર. હશે તો ના હતો. બરોબર. એમાં છે તો ના હતો. એ નીચે આપેલા જાય છે તો એ ખોટું છે, ગયો. પછી છે જાગશે, ન્યા આવશે જાગ્યો. પછી નીચે છે ડાળીઓ પર ગઈ છે, તો ગઈ છે ને એ હતી. બરોબર. પછી છે નાખશે, ના નાખી. બરોબર. પછી છે વેપારી પર હસે છે એ ચેકીને હસી આવશે. બરોબર. પછી આગળ જઈએ એટલે આ હતી ચાલે, ના હસી આવશે. બરોબર. એ નીચે એ જમાનો બદલાશે, ના બદલાય આવશે. આ મંગાવી છે, ના હતી આવશે. તમારે થેલો તો તપાસ, એમાં તપાસ આવશે. બરોબર. એવી રીતના આવશે. ચેકીને સાચો શબ્દ લખવાનો છે. પછીનો પ્રશ્ન છે આ કામ કઈ કઈ રીતે કરી શકાય? કોઈ એક કામ વિશે 3 થી 5 રીતે કહો. જૂથ કાર્ય છે. બરોબર. એમાં પેલું છે સાયકલ ચલાવવી, તો ધીમેથી અથવા ફાસ્ટ સાચવીને. બીજું છે વાંદરા ભગાડવા, તો મોટેથી અથવા લાકડી લઈને. એ ત્રીજું છે ચાદર પાથરવી, તો કરચલી ન પડે તેમ બધી બાજુ ખેંચીને. બરોબર. પછી ચોથું છે દોસ્તને ખીજવવો અથવા ખીજવવી, તો ટપલી મારીને અને તેની વસ્તુ લઈને. પછી પાંચમું છે 1 થી 100 લખવા, તો ચીવટતાથી લીટી પાડીને આ સારા અક્ષરે. બરોબર. એ છઠ્ઠું છે વર્ગમાં પાટલીઓ ગોઠવી, ધીમેથી અથવા
લાઇનસર 2-3 મિત્રો સાથે મળીને મસ્તી કરતા બરોબર. તો એ નીચે છે હસો, એ વાંચી લો ને, હસવાનું છે બરોબર. 2 વાક્યો લખ્યા છે. પછી લગભગ સરખા બરોબર, એમાં ખાલી જગ્યા આપેલી છે અને એમાં શબ્દો આપેલા છે. એમાં પેલી ખાલી જગ્યા છે એમાં હરીફાઈ આવશે. બીજી છે એમાં ચૂંટવી ગયું બરોબર. ને છેલ્લી ખાલી જગ્યામાં છે ખબર ન પડે તેમ કાઢી ગયું બરોબર. તો અહીંયા પાઠ પૂરો થાય છે, સોલ્યુશન બરોબર. તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર.